શ્રી વલ્લભાધીશ કી જય. થોડી વાર સત્સંગ ગુસાઈજીની બેઠકમાં કર્યો. ગુસાઈજીને સાંભળવો હશે તો 10-12 વૈષ્ણવ દ્વારકાથી આવ્યા હતા અને આનંદ કર્યો. હવે અત્યારે બધા ભોજન લેવા ગયા છે ને આપણે થાકી ગયા છે, એટલે થોડી વાર આપણું કરી અને પછી આપણે અહીંયા વિરામ આપી દઈએ. કારણ કે બધાને હજી આવે, કપડાં બદલાવે, બધા પ્રસાદ લે એટલે મોડું થાય. ત્યાં સુધી આપણે ટાઈમ છે નહીં, આપણે આરામ કરવા જઈએ. તો અત્યારે કેટલી બધી વૈષ્ણવને વલ્લભ કોણ છે, ગુસાઈજી કોણ છે, એના બાળકો કોણ છે, કશી જ ખબર નથી. બસ હવેલીમાં જવાનું અને જાઓ, એનોય વાંધો નહીં, પણ જ્યાં સુધી તમે વલ્લભને નહીં ઓળખો ને ત્યાં સુધી કશું જ આપણે જીરો. કારણ આપણું મૂળ કોણ છે? વલ્લભ. જો વલ્લભને નથી ઓળખતા તો ડાયરેક્ટ તમે શ્રીજી બાબાના દર્શન કરવા જાઓ ને નાથ દ્વારા, તો શ્રીજી બાબા આમ નથી બોલાવતા, આમ બોલાવે છે, પાછળથી આવો. કેમ? કારણ કે વલ્લભ દ્વારા આવો, વલ્લભ વિના ના આવો. અમે વ્રજમાં ગયા હતા તો એક વૈષ્ણવ હતા, લગભગ હા આવી જાઓ આવી જાઓ. અમે વ્રજમાં હમણાં ગયા હતા તો એક 65-70 વર્ષના બેન હતા. ગીર્દી 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 એટલી બધી, એટલે અમે લોકો બહાર ઊભા રહ્યા તો એ અંદર જવા માંડ્યા. એટલે આ મને કે હમણાં ઊભી રહે, થોડી ગીર્દી ઓછી થવા દે. એટલે મેં એમને કીધું આ તમે, મને કે થઈ જશે મને. પછી એ તો અંદર જવા માંડ્યા અને 10 મિનિટમાં તો દર્શન કરીને બહાર આવ્યા, ચરણ સ્પર્શ કરીને આવ્યા. તો મને તો તિલક કરી દીધું. મેં તમે કેવી રીતે દર્શન કર્યા? આટલી ગીર્દી, આટલું બધું પેલું, અને આની અંદર મેં કીધું તમે આવ્યા કેવી રીતે? મને કે એવી રીતે. મેં કીધું ના ના, તોય કયો તો ખરા કીધું. તો એણે સરસ વાત કરી કે તમે બધા જ્યારે વ્રજમાં આવો તો ડાયરેક્ટ ગિરિરાજ બાબા પાસે જાઓ છો ને? મેં કીધું હા. એ કે હું કોઈ દિવસ એવી રીત નથી કરતી. તો મેં કીધું કેવી રીતે કરો છો? તો કે હું પહેલાં વલ્લભ પાસે જાઉં, વલ્લભને દંડવત કરું, પછી માનસીમાં ઝારીજી ભરું અને વલ્લભને કહું કે મારે ગિરિરાજ બાબાના 1 મિનિટ રીખો, અહીંયા આવતા રહ્યો. 1 મિનિટ. આ છોકરી આવે છે ને એના શોભા, એ શોભા. તો એ 65-70 વર્ષના બેન ગિરિરાજ બાવામાં જતીપુરામાં ગીર્દી એટલી કે પગ મૂકવાની જગ્યા નહીં, અને બધા દૂધ ચડાવે ને ભોગ ધરાવે ને. એટલે અમે બે ગયા એટલે પછી આમણે મારો હાથ પકડીને કે એક બાજુ ઊભી રહે, થોડી ગીર્દી ઓછી થાય પછી જઈએ. અમારે વલ્લભનું સ્વરૂપ સમજાવવું છે, વલ્લભનું મહાત્મ્ય સમજાવવું છે. તો એ તો બેન હાલવા માંડ્યા. મેં કીધું કેવી રીતે જાશો? તો મને કે હું દર્શન કરી આવું. મેં કીધું આટલી ગીર્દીમાં તમે જાશો કેવી રીતે? એટલે આ મને કે હમણાં પાછા આવશે. 10 મિનિટમાં આવ્યા ને દર્શન કરીને આવ્યા અને તિલક ઓલું કંકુ લઈ આવ્યા, મને ચાંદલો કરી દીધો. મેં કેવી રીતે કર્યું? એની વાત સાંભળવા જેવી કે તમે બધા આવો ને સીધા ગિરિરાજ બાબાને ચરણ સ્પર્શ કરવા જાઓ. હું કોઈ દી એવું નથી કરતી. મેં તો તમે કેવું કરો છો? તો કે સામે વલ્લભના બેઠક જે છે ને ત્યાં જાઓ, દંડવત કરું અને માનસીમાં ઝારીજી ભરી અને પછી વલ્લભને કહું આપે કહ્યું છે કે આ ગિરિરાજ બાબા છે, એટલે હું કહું છું કે આ ગિરિરાજ બાબા છે, તો આપ કૃપા કરીને દર્શન કરાવો. તો આજે 25 વર્ષથી હું દર વર્ષે દિવાળીમાં આવું અને એટલી ગીર્દી હોય બેન કે બધા એમ કે પડી જાય છે, તારો હાથ ભાંગી જશે ને તારો પગ ભાંગી જશે, તું સાડી પહેરીને આવે છે, તું ડ્રેસ પહેરીને આવ. આજની તારીખ કેવું કહેતા નહીં રીખું, કશું જ મને થતું નથી કે છે. પછી મેં કીધું તો એ કે હું વલ્લભને વિનંતી કરીને જાઉં કે આપ કરાવશો તો થશે. તો ત્યાં ગઈને તો ઓલો જે લાકડી લઈને આડી ઊભો હતો એને બોલાવ્યું, માજી અહીંયા આવો, અહીંયા આવો, અંદરથી ગરકીને વયા જાઓ. તો જો વલ્લભને તમે પહેલાં વિનંતી કરો ને તો વલ્લભનું સ્વરૂપ આ છે, વલ્લભના વશમાં છે ઠાકોરજી. વલ્લભ ચાહે સોહી કરે. પણ આપણે બધા કેવું છે ડાયરેક્ટ, એટલે શ્રીજી બાબાના દર્શન કરશો ને તો આમ નથી બોલાવતા, આમ બોલાવે છે. કેવી રીતે? વલ્લભ દ્વારા આવો. તો મારે જે કહેવું તે આ છે, આજે અમે સત્સંગ કર્યો
ગુસાઈજીની બેઠકમાં વલ્લભને કોઈ નથી ઓળખતું, બધા શ્રીજી બાવાને ઓળખે છે. આજે વલ્લભ અહીં બેસે તો વલ્લભ થકી પડે સર્વ સહેલું. હવે મારે જે એક વાત કરવી તે આ છે કે અત્યારે કોઈને સેવા કરવી ગમતી નથી, બધાને ગળા બંધણી લાગે છે અને ના કરવાના બાના શોધે છે. આનું કારણ આ ને આનું કારણ આ. આજે મેં એક વ્યક્તિ પાસેથી સાંભળ્યું કે મારી વહુ સેવા એટલે નથી કરતી કે મારા મિસ્ટર 4 વર્ષ ખાટલા માર્યા હતા. તમારી વાત નહીં કરતી, હું તો બીજા નહીં કરું છું. તો 4 વર્ષ ખાટલા માર્યા હતા. હવે એટલી સુંદર સવારે 3:30 બ્રહ્મ મુહૂર્તમાં, 1 મિનિટ, તો એ દાદા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય, સવારે 3:30 વાગ્યામાં. બુહારી હાથે કરે, મંદિર વસ્ત્ર હાથે કરે, ફૂલ ચૂંટ્યાવે, માળાજી કરે, બ્રહ્મ મુહૂર્તમાં પાણી જલ કુવેથી ભરી આવે, પોતાના હાથે સામગ્રી સિદ્ધ કરે, પેલા ચૂલો હોય એ લીપી નાખે, બધું જ કરે. હવે જ્યારે એનો અંત સમય આવ્યો ત્યારે જે પધાર્યા અને એણે કહ્યું કે હવે તારા ઠાકોરજી હું લઈ જાઉં. જે કહ્યું તારા ઠાકોરજી હું લઈ જાઉં. એટલે એણે કહ્યું કે મારા ઠાકોરજી મારા દીકરાની ઉપર પધરાવી દો. તો દીકરાની વહુએ સ્પષ્ટ ના પાડી કે મારા સસરા 4 વર્ષ સુધી ખાટલા માર્યા, આટલી સેવા કરી, આટલો સત્સંગ કર્યો, લૌકિક વાતો ન કરી, કોઈ દિવસ 1 મિનિટ, અને કોઈ દી બહારનું જળ લીધું નથી, ઠાકોરજીને ધરાવેલું જ લીધું છે. તો એ દાદા 9 વર્ષના હતા ત્યારથી સેવા કરતા હતા. 90 વર્ષ સુધી એણે નથી બહારનું પાણી પીધું અને ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ. તો એના દીકરાએ ના પાડી, વહુએ ના પાડી કે જે અમારા ઉપર ઠાકોરજી ના પધરાવતા. આટલી સેવા કર્યા પછી મારા દાદા 4 વર્ષ ખાટલે રહ્યા, તો એ સેવા કરતા હતા એનો મતલબ શું? હવે બધા એનો જવાબ સાંભળો. જે કહ્યું સાંભળ. તારા પપ્પા જ્યારે બીમાર પડ્યા ત્યારે હું આવ્યો હતો, એનાથી ઊભું નહોતું થવાતું, તો મેં ચરણ ઉપર ધર્યા કે તમે ચરણ સ્પર્શ કરી લ્યો. વલ્લભબીનું કોણ એસી કરે? તો ચરણ ધર્યા. પછી મેં એને કાનમાં પૂછ્યું કે તારે આ છેલ્લો જન્મ કરવો છે કે હજી આવું છે? તો કે છેલ્લો. તો કે તારા બધા કર્મો ખપાવવા હોય તો તારે ખાટલે રહેવું પડશે, મંજૂર છે? તો કે હા. તો કે અમારે સેવા પધરાવી નથી, તમારે જે કરવું હોય કરજો. પછી ઠાકોરજીને તો પધરાવી ગયા ગુરુદેવ. દાદા લીલામ પહોંચી ગયા અને 4-6 મહિના થયા તો ઓલા ભાઈને લોહીની ઉલટી થઈ. કોને? એના દીકરાને. એણે વિચાર કર્યો કે મને તો, હું તો કાંઈ એવું તમાકુ નથી ખાતો, નથી હું કાંઈ એમ કે એવું બધું નોનવેજ ખાતો, નથી હું તીખું તમતું ખાતો, નથી હું લસણ ડુંગળી ખાતો, તો કેમ આવું થયું? પછી એની વહુએ કીધું કે ઠાકોરજી આજે આપણા ઘરે 188 વર્ષથી હતા. કેટલા? 188 વર્ષથી હતા. 188 વર્ષથી હતા. આપણા પ્રભુને જાવું નહોતું, પણ તારા ચડાવવાથી ને મેં મારા ઠાકોરજીને, મારા બાપા હાથ જોડતા હતા, મારા બાપા મને પગે લાગતા હતા કે ઠાકોરજીને ક્યાંય પધરાવા નથી. મેં આપણા ઠાકોરજીને મારી પલકો પર રાખ્યા છે, પણ છતાંય તે પધરાવી દીધા. આ તો કે ના, ઠાકોરજી કાંઈ આવા દોષ ના જુએ. પછી ગુરુદેવના ઘરે ગયા. ત્યારે ગુરુદેવ પાસે ગયા કે ગુરુદેવ, એ કે જો આ બાબતમાં અમારે કાંઈ કહેવું નથી. જો તમે એવું કહેતા હો કે તમારા બાપાએ આટલા વર્ષ સેવા કરીને 4 વર્ષ ખાટલે રહ્યા, તો તમે કેવા એવા કર્મો કર્યા હતા કે તમારા આવું પગ પકડી લીધા, ચરણ પકડી લીધા? ગુરુદેવે કીધું ઠાકોરજી કોઈના દોષ સામું જોતા નથી અને ઠાકોરજી પધરાઈ આવ્યા પાછા, અને નસીબદાર કહેવા કે એ જ ઠાકોરજી એમને પાછા મળ્યા. નહીંતર ગ્વાલ મંડળીમાં જાય ને એ ઠાકોરજી એના એ પાછા મળે નહીં. પણ ઠાકોરજીને એના ઘરમાંથી ક્યારેય જવું નહોતું. એટલે આપણે સેવા ના કરવાના બાના શોધીએ છીએ. બસ આપણે અત્યારે કેમ વૃદ્ધાશ્રમ વધી ગયા છે?
આજ 50 વર્ષ પહેલાં આટલા વૃદ્ધાશ્રમ નહોતા, કારણ કે ઠાકોરજી જેવા બહાર જવા માંડ્યા ગ્વાલ મંડળીમાં, એટલા વૃદ્ધાશ્રમ વધ્યા. રાખવા નથી એટલે ઠાકોરજી કહે કે મને નથી રાખવો તો મા બાપને મૂકી આવો. ઓલા આજે એક છોકરાનો સરસ આવ્યો હતો વિડીયો, એ બા દાદાને જેટલું વધે ને એટલું થાળીમાં કાઢી દે વહુ, પછી કે અમે ઉપર જઈએ છીએ, બા દાદાને કહે છે જમી લે. પછી છોકરો બધું જુએ એટલે છોકરો શું કરે, એની થાળી જે કાઢી હોય ને એની મમ્મીએ એ રાખી મૂકે ઢાંકીને, અને બા દાદા જમવા બેસે ને એટલે એની હારે બેસે, અને બા દાદાની થાળી હોય ને એ પોતે લે, અને પોતાની થાળી હોય ને એ બા દાદાને લે. તો એ થાળી જે નોકરની જેમ વૈધું હોય ને કાઢ્યું હોય એ પોતે. એકવાર એને મમ્મીને બગડો મોબાઈલ, તો નીચે ચાર્જિંગ માટે આવી, તો જોયું તો ઓલી જે ચાંદીની થાળી હતી છોકરા માટેની એ બા દાદા ખાતા હતા, અને ઓલી કાંસાની થાળી એક બાજુથી તૂટેલી ને આન તે નથી એમાં એ ખાતો હતો. એટલે કે આ તારી થાળી બદલાઈ ગઈ છે, તમને ખબર નથી પડતી. તમે આ છોકરાની ચાંદીની થાળી લઈ લ્યો છો, તમને તો કાંઈ સમજણ જ પડતી નથી. ઓલો છોકરો ઊભો થઈ ગયો, મમ્મી પ્લીઝ હિયર મી, ડોન્ટ સે એનીથિંગ. તું શાંત નહીં, તું શાંતિ રાખ. જો મારી વાત તું નહીં સાંભળે તો બા દાદા નહીં જાય વૃદ્ધાશ્રમમાં, હું અનાથાશ્રમમાં જઈશ. છોકરાએ શું કીધું? બા દાદા વૃદ્ધાશ્રમમાં નહીં જાય, હું અનાથાશ્રમમાં જઈશ. આજે રોજ તું બા દાદાને આ તૂટેલી થાળી આપતી હતી, વધેલી કાલની રોટલી હોય એ તું બા દાદામાં મૂકતી હતી, કાલની દાળ હોય તું ગરમ કરીને બા દાદામાં મૂકતી હતી, અને તું મારા માટે ચાંદીની થાળીમાં. હું મારા બા દાદાને ક્યારેય આવી રીતે રહેવા દઈશ નહીં, અને આ થાળી હું સાચવીને રાખીશ કે તું એવડી થાય છે ત્યારે તને આ થાળીમાં પીરસીશ. ખ્યાલ આવ્યો બધાયને? ત્યારે પેલીની આંખ ખુલી, એ કે મમ્મી તું ભૂલી જાય છે. છોકરો 13-14 વર્ષનો હતો કે તું પણ એવડી થવાની છો, તારોય દીકરો હું એવો થાઈશ ત્યારે તને કેવું ફીલ થશે. તો અત્યારે મા બાપ કોઈને ગમતા નથી, અને જે એ જ કહેતા હતા જેવા માપે બાપા ગુજરી જાય, લીલામ જાય એટલે ઠાકોરજી લઈને આવી જાય આ ગ્વાલ મંડળીમાં. તમારે મિલકત જોઈએ છીએ, તમારે વસિયતનામામાં વાડી વજીફા બંગલા જોઈએ છે, પણ ઠાકોરજી જોઈતા નથી. પણ તમે જો મૂળને કાપી નાખશો ને થડને કાપી નાખશો મૂળને, તો ડાળને પાંદડા કેટલો વખત લીલા રહેશે મારા વાલા? રહેવાના છે. આ તો તારા પછી મારો અને મેં પછી ગારો. આજે કોઈ યુવાન રહ્યું નથી અને રહેવાનું નથી. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું. સમજીએ છીએ, ગાવાની બહુ મજા આવે છે, પણ આચરણમાં મૂકતા નથી. હવે મારી એક નાની વાત કરી, અને આપણે એટલે કે બધાય થાકી ગયા છો મને ખબર છે, એક નાની વાત કરીને આપણે સત્સંગને વિરામ આપીએ કે પૈસા દ્રવ્ય આ બેમાં ફેર શું? પૈસો અને દ્રવ્ય આ બેમાં ફેર શું? પૈસો એટલે તમે ગમે રીતે કમાયા, બ્લેકથી આવ્યો, વ્યાજનો આવ્યો, વટાવનો આવ્યો, કન્યા વિક્રયનો આવ્યો, ખોટી દલાલીનો આવ્યો, એને કહેવાય પૈસો. પણ દ્રવ્ય કોને કહેવાય? જે સારા કાર્યમાં વપરાય એને કહેવાય દ્રવ્ય. દ્રવિત કરી દે, સારા કાર્યો કરો એટલે તમારો પૈસો, તમારી લક્ષ્મી રાજી થાય. એની એક નાની વાત, અમરેલીવાળા પુરુષોત્તમલાલજી નિત્ય લીલાસ, એટલે આપણે બધા દાદાજી કહેતા. મારી બાને બ્રહ્મ સંબંધ એમનું હતું, તારે વિઠુબાવન, અને હરિમાસીને મને એમ છે કે એને પુરુષોત્તમલાલજીને અહીંયા ગણાય છે આપણે એને. તો આ પુરુષોત્તમલાલજી બાવા નિત્ય લીલાસ છે અમરેલીના, એનો સાચો બની ગયેલો પ્રસંગ કે પૈસો દ્રવ્ય કેવી રીતે થાય એનો. એકવાર જેને ગામડે જવાનું થયું,
એટલે આજુબાજુના ગામડાવાળા વિનંતી કરી, જે રાજ અહીંયા પધાર્યા છો તો અમારા ગામને અનાથ છે તો સનાથ કરતા જાવ ને. એટલે જે કીધું ભલે. એટલા બધા કૃપાળુ હતા, એટલા બધા કૃપાળુ હતા. હવે જે ગામમાં ગયા ત્યાં 3-4 જણા આંખમાં પાણી આવી ગયા. જે રાજ અમારે એક વિનંતી કરવી છે કે શું, કે બ્રહ્મ સંબંધ લીધું, ઠાકોરજી પુષ્ટ કરાવવા જ, પણ અમારા ગામમાં જેટલા કૂવા ખોદ્યા એ બધામાં ખારું પાણી નીકળે છે.